જીપીએસની તૈયારી કરતા એટલે એમ હતું કે ચલો જીએસમાં વાંધો નહીં આવે, બટ અકાઉન્ટમાં એટલું કંઈ નોલેજ નહીં, બિકોઝ કોલેજ ટાઈમમાં કર્યું પછી તો ઓલમોસ્ટ આપણે બધાને ખબર જ છે કે છૂટી જ છે બધું વાંચવાનું. તો સરના યુટ્યુબ લેક્ચર હતા, ત્યારે મેં સરને એક્સપ્લોર કર્યા કે રામાણી સર અકાઉન્ટમાં આટલું સારું કામ કરી રહ્યા છે. તમે માનશો નહીં, મેં જસ્ટ યુટ્યુબના લેક્ચરથી આપણી 22 નંબરની ફિલ્મ આપી હતી. અને મારા માટે શોકિંગ એ હતું કે જે 2 વર્ષથી તમે જીએસ કરતા હતા એમાં મારો સ્કોર જેટલો આવ્યો એના કરતાં કોમર્સમાં સરના વિડીયોથી કરેલામાં મારો વધારે સ્કોર આવ્યો. અને એનું આઈ થિંક કટ ઓફ 400માંથી 194 આસપાસ રહ્યું હતું, જે જીપીએસસીના ઇતિહાસમાં સૌથી હાઈએસ્ટ કટ ઓફ હતો અત્યાર સુધીમાં. અને મારા માર્ક 200 પ્લસ આવ્યા હતા. અને મારા માટે શોકિંગ એ હતું કે કોમર્સમાં મેં ખાલી જસ્ટ 1 મહિનો સરના બધા જ વિડીયો જોઈ માર્યા, બધી જ નોટ્સ બનાવી, જેટલું સરે કર્યું બધું ગોખી માર્યું. મને હજુ પણ યાદ છે કે સર WTOના વર્ષ લાડો પાડીને 10 વખત 15 વખત 20 વખત બોલે અને એ બધું ગોખાઈ જાય તમે, અને એ બેઠું એમાં પૂછાઈ જાય. અને મારો સ્કોર અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2માં એમાં વધારે આવ્યો અને એમાં સર 10 માર્કથી મેન્સમાં રહી જવાનું થયું. અને આ વખતે જે થયું ઓડિટરમાં એમાં પણ સરની એ વાત મને યાદ આવી કે મારું 130માં રેન્ક પર અડધો માર્કથી રહી ગયો અને લોકોને 138માં રેન્ક સુધી પણ મળ્યું એમ. એટલે એ તમને ફીલ થાય કે સર જે બૂમો પાડીને કહે છે અડધો માર્ક, 0.25 માર્ક. મારી જે ફ્રેન્ડ છે અલીના પઠાણ, જે સરના ક્લાસમાં જ હતી, અમે કોલેજમાં સાથે હતા, અમે એચએલ કોલેજમાં હતા, અને એનું અડધો માર્કથી રહી ગયું છે. અને અમે કાલે મળ્યા અને સારી વસ્તુ એ છે કે અમને બંનેને અમદાવાદ મળ્યું. અને મને જે પોસ્ટિંગ મળ્યું અમદાવાદ જિલ્લા તિજોરી કચેરીમાં, એ મારા ઘરથી સાવ 3 કિલોમીટર છે. એટલે આ તો મેં ધારી જ નહોતું કે હોમ પોસ્ટિંગ બી ગવર્મેન્ટમાં થઈ શકે. એટલે આપણી આ ભરતીઓમાં સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે આપણને પ્રેફરન્સ મળે છે કે તમારે ક્યાં જોઈએ છે એમ. તો એ કદાચ સરના લીધે પોસિબલ થયું કે મને હોમટાઉન મળી ગયું અને આટલી સારી પોસ્ટ મળી. તો થેન્ક યુ સો મચ સર. બટ યા હું તમને અત્યારથી જ પ્રોમિસ આપું છું કે નેક્સ્ટ ટાઈમ હિસાબ લિસ્ટ માટે પણ હું અહીંયા જ આવીશ. થેન્ક યુ સો મચ સર.